હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો રજાનો દિવસ છે, અમે લોકો ઉઠ્યા 8:30 વાગે. તોય હજી એમ થાય કે હું સૂઈ જાઉં કેમ કે આ નીંદર જ એવી આવ્યા કરે, એવી નીંદર જ આવ્યા કરે. અને મને છે ને પીરિયડનો આજે સેકન્ડ ડે છે, એટલે આજે સાંજ પડતા પીરિયડના ડે પૂરા થઈ જશે. તો નીંદર આવ્યા રાખે અને માથું દુખા કરે ને પેટમાં દુખે. આ છોકરીઓને પીરિયડમાં થવું ની જરાય સારું નહીં હો. ઉઠતા હવે બ્રશ કરે છે, જોયું? એટલી છોકરીઓ પીરિયડમાં થતી હશે ને તો ગોળી ખાતી હશે, પેન કિલર, દવાની બધું. પણ મારા દાદીમાં ને મમ્મીએ મને કોઈ દી દવાની હેબિટ જ નથી પાડી. અમે લોકો તાવ શરદી થાય ને તોય માંડ દવા આપે, બાકી પીરિયડમાં તો બધો દુખાવો સહન કરવાનો. નહીં માનો દિવસમાં 4 થી 5 વાર પેડ ચેન્જ કરતી હોઈશ, ફ્રેશ થતી હોઈશ, બીવોશથી ધોતી હોઈશ. તો ઘરમાં પથારાય પડ્યા છે, કામી કરશું. મમ્મી પૂછતી હતી કે પૌવા ખાવા છે કે ઉપમા. તો હું શું કહું મમ્મીને, શું ખાવું છે? પૌવા કહું? ઉપમાય ભાઈ છાશ પડી જ જાજી બધી ખાટી જ છે કા, ઉપમા ખાઈ. જો આવો રૂમમાં પથારા મૂકીને બારે બ્રશ કરવા વૈયા ગયા, બીજું તો કાંઈ નહીં. રાત્રે વરસાદ તો બહુ જ આવ્યો હતો એટલે બારે કપડાં પલળી ગયા. અમારી નેટ કેવી છે જોઈ, મચ્છર ન આવે. અહીંથી આમ ખોલી ને એટલે આમ પવન આવે, મચ્છર ના આવે. આ નેટ છે, ખોલ નાખું પછી એને આમ કરીને ખોલી નાખવાની. અત્યારે તો કપડાં સુકાવા દેશું, રાતના પલળી ગયા છે, જોયું? તો હું બેઠી સામે, હમણાં છે ને ચા પાણી પી લેશું. જોયું? કપડાં બધાય પલળી ગયા છે. આ બધાય પથારા હમણાં ઉપાડી લઈશું. હવે હું બ્રશ કરી લઉં. તો હવે હું પહેલા બ્રશ કરીશ. કાલે રાત્રે અમે લોકો 9834 ફ્રૂટ ટ્રકમાં ગયા હતા અને મિની પરફેક્ટ ફ્રૂટ ડીશ ખાધી. બહુ મસ્ત છે. 150 રૂપિયાની છે મિની ફ્રૂટ ડીશ. 9834 નથી ફ્રૂટ ટ્રકનું જે બ્રાન્ચીસ. એ બધી તો ઠીક, ફ્રીજમાં જો અત્યારે દૂધ થાય એટલું પડ્યું છે, ચા થાય એટલું. એટલું તો દૂધ હોય જ ને, કેમ કે જારદી દૂધવાળો નથી આવ્યો, એટલે સોમવાર આવશે, જોઈ લે. ન હોય તો મંગાવવાની ખબર પડે બ્લિંકેટમાંથી. બ્લિંકેટ વાળા દૂધે રાખે કા? હા, તો અમૂલની દૂધની કોથળી ના ઘણું પડ્યું છે. આઈ છે ને અહીં છે. એ છાશ એ છે એક, બે દૂધ છે. કયા દૂધની કરવી? ગમે એ દૂધની કર, મલાઈ બેની ગાડી એક કરી નાખજે. ચારથી દૂધવાળો નહીં આવે. નાની લાઈટું કર. બધાને એમ થાય કે આ લોકોને ભીડભાડમાં, અમને મેળામાં ન ગમે. ભીડભાડમાં એટલે અમે ના જાય. બાકી અમાર તો રાજકોટ લોક મેળો એટલે અહીંયા જ છે. હવે મેળામાં 5 મિનિટનો રસ્તો. રાજકોટ લોક મેળો એટલે અહીંયા જ છે રસ્તો. પણ ભીડભાડમાં કોઈ ગમે નહીં. અને હમણાં રાજકોટમાં પહેલા દિવસે એક ફજ્જરમાં આગે લાગી હતી. વરસાદ આવતા હોય ને તમે લોકો ઇલેક્ટ્રિક સાધનનો આમ આનંદ લ્યો તો શોર્ટ સર્કિટ લાગવાની જ છે. એમે વરસાદ અને કેટલો કીચડ છે, ગારો છે, ત્યાં તમે લોકો એન્જોય કરવા જાઓ છો. હવે ગાંડા ક્યાંક બારે ગાર્ડનમાં જાઓ, રેસ્ટોરન્ટમાં જાઓ, મૂવી જોવા જાઓ, ચા કોફી પી, મંદિરે જાઓ. સારું હાલો, મલાઈ કાઢી ચા તો મૂક. સવારમાં ચા મારે પહેલા જોઈ. નગર માર ખાઈશ.
8:30 ઉઠીને બગા આવે છે. એમ ન થાય કે મારી માં બ્રશ કરે ચા મૂકી દઉં. રીટા હતી વેકેશન કરવા આવતી તો રોજ ચા થેપલા કરીને ખવડાવતી. મારે ખાવું હોય તો હાથે ખાવું પડે. રીટા ડાય હતી, કાયડા બાપની લીધે બગડી હતી. બે એક કરી નાખજે. બે અલગ અલગ ગરમ કર્યા છે દૂધ. હજી 4 દી દૂધ વાળો ન થવાનો. પાણી ઉકાળ. કોલગેટ ટિંગ ટોંગ દાંતનો સડો દૂર કરે છે કોલગેટ. દાંતની દુર્ગંધ દૂર કરે છે કોલગેટ. ટિંગ ટોંગ. પાણી ઉકાળને ચાનું અદરક બદરક નાખી આટલું દૂધ છે. 4 દી નહીં આવે, 2 દી હાલશે. 2 દી કોથળી પીશું બકરીની દૂધની. અત્યારે તો સુવિધા કેવી, આમ કરીને આમ ગેસ ચાલુ કરે. પેલા માણસો તો ચૂલા ફૂકી ફૂકીને થાકતા. ચાની ભૂકી, એમાં તુલસીના ઓલા પાંદડા છે, અદરક છે, તુલસીના પાંદડા છે. ચાની ભૂકીમાં જ આવે તુલસી. બહુ મસ્ત બને આ ચા છે ને. તુલસીના પાંદડા, ચાય પત્તી છે, હું બીજું હોય આપણને શું ખબર. ચામાં બહુ જ સ્વાદ આવે. ખાંડ કાઢવાની બાકી છે. ખોલ ડબ્બો. કાનમાં રૂ ભેરું છે. ખાંડ ખલાસ થઈ ગઈ છે, કાઢે છે, ડબ્બો ભરે છે. લે ડબ્બો લે ભર. આ પકડ લાઈ, હું ભર દઉં. હાલે આ પકડ, આ ઉતાર. હાલે અહીંયા ચા પીધા વિના ચેન પડે નહીં, મન મારું મૂંઝાય રે. ચા પીધા વિના ચેન પડે નહીં. ઓ જીરે ચા પીધા વિના ચેન પડે નહીં. હવારમાં ગીત ગાસ. તમારી જેમ માનલા તો નથી રહેવાતું. ઉઠો, હસો, આનંદમાં રહ્યો, દિવસો સારા જાય. બીજું હું જોઈએ. હું બ્રશ કરું છું. મમ્મી કઈ રીતે પૌવા બનાવે રેસીપી જોવો અને ત્યાં ચાય ઉકળે છે. આવો જો અહીંયા ચા ઉકળે છે અને મમ્મી બનાવે છે પૌવા. પૌવા કોઈ માંદરી એકદમ સરખી રહેતી હોય. માંદરીના પેટની ઉઠે નથી. મોઢા કેવા હોય છે માંદલા જેવા.
7:30 વાગ્યા લગીને ઉઠે. એમ ન થાય કે મૂડમાં રહી વાર તહેવાર છે માંદના વેળા આ નાઈ ધોઈ માથું બાથું ધોઈને તૈયાર થવાય. આવા જો ને ગાભા પહેરાય, આ ગાભા આવા પહેરાય તહેવારને દિવસે ઊભી છો એક લઈ દઈશ ને. જો પૌવા બનાવી પૌવા બની ગયા છે, સિંગ પૌવા. આ છે ગાંઠિયા, આમાં ચા આવશે. શ્વેતા ચા થઈ રહી છે. શ્વેતા ચા વિડલા આવાજ ઘરમાં આ શ્વેતા ચા દે છે. આજે 15મી ઓગસ્ટે જનગણ મન અધિકારી છો બધાય હવના ઘરમાં. અમે લોકોએ નાસ્તો કરી લીધો. રાત્રે હે ને મમ્મી અડધી કલાક જેટલું હું છે ને એકદમ જાડા જેવું સંડાસ કરું, એકદમ પાણી હારું પેટ સાફ થઈ જાય. અને છે ને કાળું 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 એકદમ જાડા જેવું ગોય. 2 વાગે હારું પેટ સાફ થઈ અડધી જાય. કલાક આને તો નસ હોય ને દુખે એવું હોય ને કે હું ખાતી શાક રોટલા નથી ને ફટફટ પચી જાય છે. ફ્રૂટ ખીચડી એ ઝૂલા હરખો લીધો ને કાલે હારું કર્યું. પછી હે ને રોજ નાસ્તો કરું ને એટલે મારે એકવાર ભાગવાનું થાય. એકવાર નાસ્તો કરો ને તો સવારમાં બહુ જ ભૂખ લાગે. જો નાસ્તો કરી લીધો, બધું ઉપાડે છે. શ્વેતા પીવાનું પાણી ભરી આવી છે. તો આ બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. કાલે પાછા અમે મળશું અને આજે બપોર પછી અમે લોકો જવાના છીએ અમારા હાઈવે રોડ ઉપર વિડીયો શૂટ કરજો. ધ્વજા લઈને, ઝંડો લઈને, ભારત કા ફ્લેગ લેકે હમ જાએંગે. હમણાં જો ને ઢીલી પડી ગઈ છે શ્વેતા. બહારનું ખવાઈ ગયું 2-3 વાર અને પેટ બગડી અને ગયું. લસણ ખવાઈ ગયું. લસણ થી મને એલર્જી છે. લસણ નથી ખાતી તો એમાં લસણ ખવાઈ ગયું. એટલે આમ જો ને તબિયત બગડી ગઈ છે, આમ ઢીલી પડી ગઈ છે. તો હવે કંઈક હારી થાય. પેટ કેટલું અંદર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. જો પેટ હા બધા આવા પેટ કરવા માટે છે ને જીમ ને એક્સરસાઇઝ કરે. બબુ આ એક્સરસાઇઝ નું પેટ નથી, આ પેટ સાફ નું પેટ છે. પેટ સાફ રખાય, ગેસ વયો ને તોય ફૂલાઈ જાય. અને હાલા બધું કેવું છે પેટ? સારું ચાલો હાલા બધું લઈ લે. કામ તો કરવું જ પડે ને. એકવાર મીઠાઈ ખાઈ ગઈ, એકવાર લસણની ચટણી ખાઈ ગઈ. મને લસણ એટલું જરાય ન ભાવે. રાક્ષસોનું અંડ પિંડ લસણિયું. હાલો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. અને 15મી ઓગસ્ટનો વિડીયો એટલે આજે અમે મનાવશું ને તો કાલે એનો બ્લોગ આવશે. હો આજે અમે 12 દિન ઉતારશું. જોવાનું ભૂલતા નહીં. હા આજે ઉજવીને પછી કાલ મૂકશું. બાય. લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. બાય. જય જીનેન્દ્ર. રાધે રાધે. જય ગોવિંદ.